નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, ગરબામાં ઘણી જગ્યાએ 9 છિદ્રો બનાવવામાં આવે છે, જે માનવ શરીરનું સ્વરૂપ છે. જ્યારે તેમાં રાખવામાં આવેલ દીવો આત્માનો પ્રકાશ છે. ગરબાના આ 9 છિદ્રો માનવ શરીરના 9 દરવાજા દર્શાવે છે: 2 આંખ, 2 કાન, 2 નાક, મોં અને 2 ગુપ્તાંગ. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેનો આત્મા શરીર છોડી દે છે. જ્યારે આત્માની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે, તેવી ભાવના સાથે 9 દિવસ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે, એટલે 27 4 108 બને. એટલા માટે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં જગદંબા પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનાની આ નવરાત્રિના 9 દિવસ ગરબા અને રાસ રમાય છે. આ ઉપરાંત પણ રામલીલા, રામાયણ અને ભાગવતના પાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ થાય છે. નાના બાળકથી માંડી અને વૃદ્ધો સુધી બધા જ ગરબા ગાવામાં કે ગરબા રમવામાં તલ્લીન થઈ જાય છે. એમાં પણ આપણું ગુજરાત, ગરબો ગુજરાતની ઓળખ છે. ગરબો બધે જ સ્વીકૃતિ પામ્યો છે. કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ ધર્મ, સમાજ, પ્રદેશ, બધી જ સીમાઓ ઓગળી ગઈ છે. જેવું આપણું ગુજરાત છે એવો જ છે આપણો ગરબો. ગરબો ગોળાકારમાં ઘૂમે, વર્તુળમાં રમાય. આ પણ એક બોધ સૂચક છે. વર્તુળની વિશેષતા એ છે કે એનો આરંભ પણ નથી કે અંત પણ નથી. કોઈ પહેલું નહીં કે કોઈ છેલ્લું નહીં, કોઈ નાનું નહીં કે કોઈ મોટું નહીં, બધા જ સરખા. સમાનતાનો સંદેશ એમાં મળી જાય છે. આપણે તો ગરબા પણ ગવાય છે ને કે માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર. તેમાં કોડિયા મુકાવો અને પછી તો એમાં આગળ સોની, દરજી, ઘાંચીડો, માળી બધા જ પોતાનું યોગદાન આપે છે. માના દરબારમાં બધાને આવકાર. માની નજરમાં સૌ કોઈ સરખા. એટલે જ માને જગત જનની કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ જગદંબા કહ્યા છે. જેવી રીતે એક માતાને પોતાના બધા જ સંતાન સરખા વાલા હોય, એમ જ મા જગદંબાને પણ આપણે બધા જ સરખા વાલા છે. પ્રાચીન પરંપરા એવી છે કે નવરાત્રિના દિવસોમાં માટીના વાસણમાં છિદ્રો કરી તેની અંદર દીવો પ્રગટાવવામાં આવે છે, જેમાં ચાંદીનો સિક્કો પણ મૂકવામાં આવે છે. અને આ થયો ગરબો, જેની આસપાસ લોકો નૃત્ય કરે છે, રાસ લે છે, અને જે થયા ગરબા. આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરા, આ કળા, એ જ આપણો ગરબો. ગરબો શબ્દ મૂળ તો સંસ્કૃત શબ્દ દીપ ગર્ભો ઘટ પરથી આવ્યો છે. સમય જતાં એ શબ્દનો અપભ્રંશ થયો અને પછી તેમાંથી દીપ ગર્ભો, ગર્ભો અને પછી ગરબો થયો. દીપો ગર્ભમાં દીપનો અર્થ થાય છે દીવો, જ્યારે ગર્ભનો અર્થ થાય છે ઘડો. એટલે કે માટીના નાના ઘડામાં દીપ પધરાવવો. દીપ ગર્ભો ઘટના વિવિધ અર્થો આપણા વડવાઓએ કર્યા છે, પણ મારા મતે એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિના ઘટમાં, એટલે કે એના હૃદયમાં દીપ પ્રગટાવવો. પ્રેમનો દીપ, શ્રદ્ધાનો દીપ, મા જગદંબા પ્રત્યેના ભાવને પોતાના ઘટમાં પ્રગટાવવો, એ એટલે જ ગરબો. આપણા બધા જ તહેવારો ક્યાંક ને ક્યાંક કૃષિ સાથે પણ જોડાયેલા છે. શારદીય નવરાત્રિ પણ એમાંની એક છે. ચોમાસામાં જે અનાજ ખેતરોમાં વાવ્યું હોય એ આસો મહિનાની આસપાસ ઉગી જાય છે. આ ખુશીમાં
નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જૂના સમયમાં ગરબીનું સ્થાપન કરે એટલે એના નીચે ઘઉંના જવારા ઉગાડવામાં આવતા. એ સમયે એવું કહેવાતું કે જેના જવારા સારા તેને ત્યાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ રહેશે.